કાળઝાળ ઉનાળાની શરૂઆત થતાં જ જ્યારે આકાશમાંથી અગનગોળા વરસતા હોય છે ત્યારે માનવી તો પોતાની તરસ ગમે ત્યાંથી छिपाવી લે છે, પરંતુ આકરી ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પીવાનું પાણી મેળવવું અત્યંત મુશ્કેલ બની જતું હોય છે। પક્ષીઓની આ વેદનાને સમજીને સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમસિંહ નેણશી વિદ્યાલય દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી છે। સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષે પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરી સાચા અર્થમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાવરકુંડલા શહેરના વિવિધ રાજમાર્ગો તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં 1000થી વધુ માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ ઉમદા કાર્યમાં શ્રી દિનેશભાઈ દાવડા અને શ્રી પ્રોફેસર કે જાની સાહેબનો નિસ્વાર્થ આર્થિક સહયોગ સાંપડ્યો છે, જેમના સહકારથી આ ભગીરથ કાર્ય શક્ય બન્યું છે। જ્યારે નાગરિકોને નમ્ર અપીલ છે કે કોઈ ધર્મપ્રેમી જનતા કે પક્ષી પ્રેમીઓ પોતાના વિસ્તાર માટે માટીના કુંડા મેળવવા ઈચ્છતા હોય તેઓ સંસ્થાના સંપર્ક નંબર 9979741061 ઉપર ફોન કરીને વિનામૂલ્યે કુંડા મેળવી શકે છે। મારું નામ ડાભી મનીષા મનસુખભાઈ છે। શ્રી મૂળરાજ ધરમસિંહ નેણશી પ્રાથમિક વિદ્યાલયમાં હું સર્વિસ કરું છું। દર વર્ષે ઉનાળાના સમયે અમે 1000 માટીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને પ્રોફેસર જાની સાહેબ દ્વારા આ વિતરણ કરાવવામાં આવે છે અને અમારી શાળામાં જે ભણતા વિદ્યાર્થીઓને અને આજુબાજુના વિસ્તારના લોકોને અમે માટીના કુંડાનું વિતરણ કરીએ છીએ અને જેથી એ લોકો પણ છે ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે કે જેથી દરરોજ પાણીના કુંડા વ્યવસ્થિત ભરે અને નિયમિત સાફ કરે અને આજુબાજુના પક્ષીઓ છે એમાં પાણી પીવે। આપણે માણસો છીએ તો આપણે તો પંખા નીચે અથવા તો એસીમાં છે બેસીએ છીએ, પણ જે આ મૂંગા પશુ પક્ષીઓ છે એ તો ક્યાં જાય, તો એના માટે છે અમે માટીના કુંડાનું વિતરણ કરીએ છીએ અને જેથી છે બધા પક્ષીઓ છે એનો પાણી પીવી અને એમાં છે ના એનો આનંદ લે છે અને જે અમે છે જોઈએ છીએ। આવા ઉમદા કાર્યો છે, ધાર્મિક કાર્યો બધાએ કરવા જોઈએ। શાળામાંથી માટીના કુંડાનું વિતરણ કરીએ છીએ ત્યારે નિયમિતપણે છે એમની નોંધ લઈએ છીએ કે જેથી છે દરેક વ્યક્તિ પાણીનું જે કુંડું છે એ વિછળે અને નિયમિત ભરે કે જેથી કરીને આપણા વિસ્તારમાં જે જીવ બોલી નથી શકતું કે એ છે વ્યવસ્થિત પાણી એમાં પીવે અને નાહવાનો છે એ આનંદ લે છે। અને આવા ધાર્મિક કાર્યો છે બધાએ કરવા જોઈએ કે જેથી આપણે કોઈ એક વ્યક્તિથી નહીં પણ જો આવું બધા અન્ય વ્યક્તિ કરે તો જે મૂંગા પશુ પક્ષીઓ છે તેનો આનંદ લઈ શકે છે। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વિશપડી, અમરેલી।